તો આજે છે સન્ડે અને અમારે તો જલસા છે જ અને બધાય જો અમે લોકો જોડે ઉઠ્યા છીએ. કોક આમ પડ્યા છે ને કોક આમ છે ને બધાય જોડે જોડે હવે બધાય નાસ્તો કરીશું. આજે બધાય જોડે છે એવું લાગે છે, નકર તો મેહા ને સંદીપ ને એ બધાય જતા રહે, અમે બધાય હોય આડાહોળા હોય. અને અહીંયા જો અહીંયા પથારી છે ને અહીંયા પથારી છે ને બધે પથારી છે, કારણ કે બધાયને જોડે જ રહેવું હોય, સૂવું હોય. બે જણા આમ ને બે જણા આમ ને એમ નો મજા આવે. હે રાઉન્ડમાં સૂતા હતા, જ્યાં હોય ને જ્યાં જગ્યા મળે ને. અચ્છા, હા, તાર માસીને અને આ નાની બેનને ચારમીને મિરલને, હા ખાસ મિરલને વાંધો ન આવવો જોઈએ. કાલ વાંધો આવ્યો હતો ને એટલે હા, મિરલને કાલ તડકામાં અંધારા આવી ગયા હતા. કાલ અમે શોપિંગ કરવા ગયા તો ત્યાં થોડુંક મિરલ ને એવું થઈ ગયું, તડકાનું ને એવું થતું છે. ઈ ક્યાં ગઈ છે? બાથરૂમમાં ગઈ લાગે છે. આ જો અમારે જો ભાઈનો અવાજ આવી ગયો. જો આપણે એટલો અવાજ કરે ને એટલે ભાઈ જો 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 જો. હા, અને ચારમી છે ને ત્યારથી ચારમી કે મીરું ગમે તે હોય ને તેડીને લઈ આવ્યો, એટલે મારે જવું ન પડે. જો જો છે. તમે કેમ ઉઠી ગયા ભાઈ? હે, હજી ઊંઘાઈ આવે છે ને બે થાય છે. હે નીવું? આજે સન્ડે છે એટલે કાંઈ સવાર ટિફિનનું ટેન્શન નહોતું, એટલે બધાય મોડે મોડા ઉઠ્યા ને રાત્રે ઓબ્વિયસલી 12, 1, 1:30 એવું તો થઈ જ જાય. એ તો મોબાઈલ તો કંઈ કરવાનું જ નહીં, પણ આ છોકરાને એ બધું રમતા હોય ને એમાં ને એમાં હોય. નીવ પછી છે ને છોકરા બધા હોય ને એટલે નીવ જલ્દી સૂતો જ નથી બિલકુલ, એટલે એને સુવડાવવામાં અડધી પોણી કલાક જતી રહી, એટલે મોડું બધું હોય ને. આજ કંઈ ટેન્શન નથી ટિફિનનું, એટલે આપણે ચા મૂકી દઈએ અને નાસ્તો કંઈક છે થોડો ઘણો એ આપણે બનાવીશું. સંદીપ સવારમાં જો આપણા સેફ્રોન ઓટ મિલ્ક છે ને 2 લેયર એ કટ કરે છે ને, તો આ બધાય જોવે છે કે આ ને લોકોને નવીન લાગે બધું, કારણ કે કટર ને આ ને તેને કેવી રીતે કટ કરે નહીં, કોઈ દી જોયું ન હોય બધાને તો નવીન લાગે. અમારે તો હવે રૂટીન થઈ ગયું છે. અને આપણા જો 2 લેયર કટ થાય છે, મસ્તના બની ગયા છે. બતાવી દે મિરલ, જો આ સેફ્રોનનું લેયર છે આપણું, અને આ જો નીચે છે ઓટ્સનું લેયર. જો 2 લેયર મસ્ત બની ગયા છે. પ્રમોશન કરતી હોય જો સરસ મજાના બની ગયા છે. પ્રમોશન તો અમારા આમ કરી મસ્ત દેખાવું જોઈએ. હા, આ જો કેટલું મસ્ત લાગે છે. તો કેટલું મસ્ત છે જો. હા, હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ આફ્ટરનૂન ગાઈઝ, કારણ કે અત્યારે થયા છે બપોરના 1 અને હવે નાવા ધોવાનું મારું કમ્પ્લીટ થયું છે. મેં છેલ્લે જ નાવાનું રાખ્યું હતું, કારણ કે બધી રસોઈ હતી અને રસોઈ જાજી હતી, એટલે મેં કીધું પહેલાં રસોઈની કરી નાખીએ અને પછી છે ને નાવાનું રાખીએ. હવે ખાલી એક રોટલી બાકી છે અને આપણે આજે રસોઈમાં ઘણું બધું કર્યું છે. કેરીનો રસ કાઢ્યો છે, શાક, રોટલી અને દાલ ફ્રાય, જીરા રાઈસ, અને સંદીપ અમુક વસ્તુ લેવા ગયા હતા એટલે એની જોડે આપણે મગાવ્યું છે ચાઇનીઝ સમોસા, કારણ કે છોકરાઓને ખાવા છે અને આમ થાય કંઈક ફરસાણ મગાવવાનું હતું, એટલે આપણે ચાઇનીઝ સમોસા મગાવ્યા છે. અને પહેલાં એકવાર લાવ્યા હતા ને તો છોકરાઓને ભાણિયાને બધે ભાણક્યુંને ભાવ્યા હતા એટલે મગાવ્યા છે આપણે. અને સંદીપ એનું બધું વસ્તુ લેવા ગયા હતા, સોપ બેઝ ને એવું, એટલે અત્યારે એ લેવા ગયા છે. અને અત્યારે 1:15 જેવું થઈ ગયું છે. હવે આપણે પેલી રોટલી એક બાકી છે અને હવે હાશ હું જો પગ વાળીને બેઠી છું શાંતિથી, થોડીક વાર બેસું અને પછી હવે રોટલીમાં લાગી જાય. હું ક્યારની મીઠાની ડબ્બી ગોતી હતી, ફ્રીજમાંથી મળી, બોલો. એટલે મારથી મુકાઈ ગયું હોય, કારણ કે વાતું ચીતુંમાં અમે પડ્યા હોય, કામકાજમાં એટલા પડ્યા હોય ને, એટલે કંઈક ને કંઈક ભૂલાઈ ગયું હોય કે આ કોઈથી મુકાઈ ગયું હોય, તો ફ્રીજમાંથી અત્યારે મળી. પેલા એવું કરે, એમ નહીં, પેલા એવું કરો તમે બેનું બાંધી લ્યો, 2 કલાક બાંધી લ્યો તમે. હા હા, એ મીરુ બિચારી મિરલનો વારો કેમ ચડાવીશો? બધાએ કર્યા, તે એકે નથી કર્યા, આમ બધાએ કર્યા. તું મીરુને કાંઈ કેમાં, હજી એને કાલ ચક્કર આવતા હતા, હવે થોડુંક એને એમાં મીરુ કે મને અંધારા આવે ને મારી મમ્મી પાછી મૂકીને મને વહી ગઈ, બોલો. એ કે અમને ખબર નહોતી અને એને અંધારા આવતા એટલે અને એને દેખાતું નહોતું, અને કે મને મૂકીને વહી ગઈ કે પાછી. કે પસ્તન શું પીવડાવ્યું? લીંબુ શરબત ને સોડા પછી પીવડાવ્યું એને, પછી કંઈક અંધારા ઓલા થયા. ખરીદી કરવા પડ્યા છે. હા, પણ એ ગોતવા ગયા હોય ને લીંબુ શરબત એ મળે નહીં જલ્દી. હા, થોડીક વાર અંધારા આવ્યો ને સ્ટાર્ટિંગમાં. હા, જો આજે આપણા રસોઈમાં છે ને ઘણી વસ્તુ છે. જો કોબી બટેકાનું શાક છે, રોટલી છે, દાલ ફ્રાય આપણે બનાવી છે, જીરા રાઈસ છે, રસ છે, ચાઇનીઝ સમોસા છે,
ચાઇનીઝ સમોસા એક અમારો ઉત્સવ અને એક અમાર ચારમી બેયના ફેવરિટ છે હે ને કેમ બોલાતું નથી? સમોસા અંદર છે ને રસ પીવાય છે એટલે હે ને હા સમોસા જોકે લાવવાના જ હતા ફરસાણ તો પછી ચાઇનીઝ સમોસા લઈ આવ્યા અને પેલા ઉત્સવની હતા ને ત્યારે એકવાર લઈ આવ્યા ખબર છે તમે બધાય જ હતા હા રક્ષાબંધન બધા હતા ત્યારે લઈ આવ્યા એટલે બધાને ભાવ્યા હશે એટલે અત્યારે જો આપણું જમણવાર ચાલુ છે અમે લોકો જો ગોલા ખાવા આવ્યા છીએ અને આ નીવને આવી ઓલી અમ્બ્રેલા આપી છે જો કેવી નાની એમથી મસ્તની છે આ ગોલામાં ઉપર મુકતી છે એ છે ને મુકાઈ હા ડેકોરેશન વાળી અને નીવ એમાં સચવાણો છે જ્યાં સુધી ગોલા ન આવે ને ત્યાં સુધી એને એવું કાંઈ મતલબ નહીં એને એનું કેમ સ્પેર પાર્ટ અલગ કરવાની એને યાર મતલબ તો જો બધાયના ગોલો આવી ગયા છે અને આ તો સ્ટીકર લગાવી દીધી મેં હા તો હા જો આ લોકોએ કેડબરી વાળો મગાવ્યો છે આપણે ઓરેન્જ વાળો છે અહીંયા ચોકો ચિપ્સ વાળો છે અને એમ કહે છે ચોકો ચિપ્સ વાળો બહુ મસ્ત છે બહુ સરસ અને અમારા ભાઈને જો જીદ છે કંઈક વસ્તુ જોતી હોય લેવી હોય ફુગા જોઈએ છે હા જો કેવો મસ્ત છે જો ચોકો ચિપ્સ જો બધા એમાંથી જ ખાવા મીડા લાગો છો હે બધા મિક્સ કરીને ખાઈ લે એવું કરો હા નેક્સ્ટ ટાઈમ એ ઓર્ડર કરશો હા તો ભાઈ જો આજે નાસ્તામાં છે પૌવા કારણ કે કેટલા દિવસથી ભાખરીને રોટલી હમણાં ખાતા હતા એટલે મેં કીધું હમણાં 2-4 દિવસથી મેળ નહોતો આવતો કારણ કે ભાખરીને એવું પડ્યું હોય રોટલીને એવું તો કડકડી રોટલીને એવું કરીએ અને કાં તો ભાખરી એકવાર કરી હતી કા એટલે મેં કીધું આજ બધાને છે ને આપણે પૌવા ખવડાવી દઈએ નાસ્તામાં નકર જોકે વચ્ચે આપણે કરતા જ હોય એટલે આ છેલ્લા પૌવા થયા છે નાસ્તામાં આજે કા છેલ્લો દિવસ છે ને મહેમાનને એટલે પૌવા ખવડાવી દઈએ નાસ્તામાં હા મહેમાન જાવું કરે છે અત્યારે એટલે કીધું મને સવારે જ કહી દીધું કે અમારે રસોઈ ન કરતી તમારે પૂરતું કરજો હા એટલે મહેમાન અત્યારે નીકળે છે કાલ જવાના હતા પણ કીધું કે રોકાઈ જાઉં સાંજે એટલે પછી રોકાઈ ગયા અને સંદીપને જો ટિફિનમાં કર્યા છે મગ ભાત જો કે પેક થઈ ગયું છે પાપડ બાપડ બધું પેક થઈ ગયું છે ખાલી ઓલું કરવાનું જ છે તો સવારમાં જો ભાઉબેનની એના નળનની ઘરે ગયા હતા નીવને સૂતેલો મૂકીને જતા રહ્યા હતા નીવ જો કે 11 વાગે સૂતો એટલે ત્યારે જ ગયા 11 પહેલાં પછી નીવને ઉઠાડ્યો પણ વાંધો ન આવ્યો અત્યારે આવીને એને ફઈ એમ જ પૂછે છે કાંઈ પ્રોબ્લેમ થયો નથી ને ભાઈ રોયો નથી ને પણ પહેલાં તો કાંઈ વાંધો ન આવ્યો પણ તમારા બેગ જોયા ને બીજા રૂમમાં જઈને પછી કે મેં કીધું દીદીની લોકો છે ને જમવા ગયા છે આવશે હમણાં હો એમ કેવું પડ્યું પછી વાંધો ન આવ્યો નહીં હે ને અત્યારે જો આ બધી દીદી બધી રમાડતી હોય ને એટલે એને એવી મજા પડે અને આ ચારમી પાસે જાય વળી થોડોક આ મિરલને છે ને એને તેડવો હોય ને બેસાડવો હોય ખોળામાં પણ બેસે જ નહીં ભાઈ જાતો જ નથી ખાલી હાઈફાઈ એક કરે હાઈફાઈ કરીને જતો રે આ જો રમાડવા વાળા હોય ને એટલે નીવ નખર સવારમાં કોઈ હતા નહીં તો નખરો ઉકારા જ કર્યા રાખતો હતો માર પાસે હચોડો રમતો જ નહોતો મેં કીધું બોલથી રમાડું આનાથી રમાડું પણ રમે જ નહીં એના જેવા છોકરા એને જેમ રમાડે ને તો એને મજા આવે જો પાછો બુક લઈને બેઠો છો હવે અહીંયા જો અમારા બે ભાણીબેનને છે ને સોપ બેઝ કટ કરવા બેસાડી દીધા છે એના મામાએ બેસાડ્યા છે કે આ કરો ત્યાં હું બીજું કામ કરી નાખું હે અને કાંઈ વાંધો નથી ને હા કરી દીધું કે નથી કર્યું તો પછી હા નહીં થાય એમ આપ્યો છે હા એટલે એનું કામ થાય છે જો આપણા ચારકોલના સાબુ બને છે અને આપણે રાઈસ પોટેટો છે ને એ બનાવી દીધા છે અને પછી પૂરું 2 બેચ બનાવીએ એટલે પૂરું કા હા તોય એટલા વાગી ગયા અને બે ઓલી ભાણકીઓને બેસાડ્યું કટ કરવા કારણ કે તો પછી આ બેચ પૂરી થાય ને તો ફટાફટ આ બેચ મેલ્ટ કરાય એટલે અને પછી રસ પીવા જવાનું છે અને હું એમ કહું છું જાવું નથી નીચે સંદીપ તમે રસ લેતા આવજો એટલે અહીંયા પી લઈ એ જ મજા આવે તપેલું માંડ જો વીચકું જો ભાઈ જો આપણો રસ આવી ગયો છે કારણ કે જઈએ ને તો અત્યારે બહુ મોડું થઈ ગયું છે અને પછી બેસીએ ને તો બહુ વાર લાગે કીધું એવું હતું કારણ કે 12 વાગી ગયા કેટલા વાગ્યા છે હા બંધ કરતા કોઈ હશે નહીં ને એટલે અને અમારા જો આ ઘરની બાજુ કોમ્પ્લેક્સ છે ને ત્યાં જ આ રસ ઓલું જે મશીન હોય ને એમાંથી નીકળે બહુ મસ્ત મીઠો રસ હોય છે એટલે ત્યાંથી લઈ આવ્યા છે અમારા બાજુમાં જ તે બધાને જવાનો ટાઈમ થયો છે અને આ ભાઈને હવે આઘો પાછો કરવો પડશે કારણ કે જાય છે ને એટલે ભાઈ હવે રોષે ગણાય
કારણ કે નીવ છે ને ચારમી દીદી જોડે બહુ રહ્યો કા નીવ હે ને એની જોડે રમે છે. સૌથી નાની ભાણકી છે ને અત્યારે બેન અંદર ગયા છે તૈયાર થવા, જેની રાહ જોવે સીજ તૈયાર થાય ને પછી ક્યાંક નીકળે. ક્યારે ના ભાઉબેન કહે છે તૈયાર થાવ તો ક્યાંક ટાઈમે પહોંચી. 11:30 થઈ ગયા. એવું કરો હવે જમીને જ જાઓ. હા ઘર જ છે ને, ઘરે જ જવું છે ને. હા એમ ઘરે જ જવું છે ટોકમાં. હા થોડી ઘણી ઘરે જઈને કરશો. જો એને ચારમી દીદી યાર મજા આવી જાય એટલે આનું ભૂલાવડાવવું પડશે મેઇન તો. એવું જો અહીંયા ચેરી ખાય છે ઉઠીને તરત જ. અને આજે છે ને મહેમાન જતા રહ્યાની સારું થયું, કારણ કે છે ને આપણી ગટર છે ને એ ભરાણી છે, પાણી બિલકુલ નથી જતું આપણો જે વોશ એરિયા છે ને ત્યાં. અને મેં ઘણી બધી ટ્રાય કરી 1.5-2 કલાકમાંથી. દર વખતે જો કે વાયર નાખીને સાફ કરું છું તો થઈ જાય છે, આ વખતે થઈ જ નહીં. અને અહીંયા બધી આ હાથમાં છે ને બધે જો આવા લાલ લાલ ટપકા થઈ ગયા હશે, તમને સરખું દેખાતું નહીં હોય. જો અહીંયા બધે દેખાતું હશે થોડું ઘણું. તો એટલું બધું, કારણ કે અંદર હાથ આપણે જાય એટલે ઘસાય ને, એટલે પણ ઘણું બધું ટ્રાય કરી કાંઈ મેળ આવ્યો નહીં. હવે કંઈક સંદીપ આવે અને પછી જોવે ને પછી કંઈક કોઈને બોલાવીએ ને એમ કરીએ તો થાય. એટલે મેં કીધું કદાચ જો આ મહેમાન હોત તો બધું શું કરત, કારણ કે વાસણવાળી એવી તો વાસણ ને બધું કાંઈ થાય એમ નહોતું. પછી એમાં ને એમાં તગારામાં ને એમાં વાસણ ઉટકીને પછી બધું ટોયલેટમાં ને એમાં પાણી નાખી દીધું ગાળીને એવી રીતે કરીને. અમે કચરું બીજું ડસ્ટબિનમાં નાખ્યું, એવું બધું કર્યું છે આજે તો. એટલે હવે એમ થાય છે કે ફટાફટ થઈ જાય ને તો સારું, કારણ કે એટલું બધું ત્યાં ગંદુ ખરાબ થયું છે ને, પાણી બિલકુલ રેડાતું નથી ને કામ બધું આપણે કિચનમાં જ હોય એટલે એવી તકલીફ થાય છે ને. મેં કીધું આ લોકો નથી ને મહેમાન ન જતા રહ્યા ને તો સારું થયું. સવારમાં કચરા પોતાવાળા મહેમાન જતા રહ્યા ને કચરા પોતાવાળા બેન આવ્યા ને પછી છે ને એ કે પાણી નથી જતું, ત્યારથી એવું થઈ ગયું. કાલની આપણી ગટર પેક થઈ ગઈ હતી, પાણી બિલકુલ જતું નહોતું. કાલની હું મહેનત કરું છું આમાં અને અહીંયા કોઈ વસ્તુ જો અહીં બધું ચીકણું છે, અહીંયા કોઈ કામ થતું નથી. બાથરૂમમાં કાલ મેં વાસણને ઉટકું અને આ એમનેમ આમનેમ પડ્યું છે, ખાલી બારી ખોલબંધ કરું. અહીંથી પાણી ભરવું હોય ને તો એક આરે અહીંયા આવી હોય ને ત્યારે છે ને તપેલાથી ફિલ્ટરમાં પાણી ભરીને લઈ જાઉં. આ બધું એમનેમ પડ્યું છે, કારણ કે આ બધું એટલું ચીકણું છે ને, અહીંયા બિલકુલ બધું પાણી હતું, ભરેલી હતી ગટર. અત્યારે સાફ કરી દીધી છે મેં. અત્યારે જે બધું ક્લીન તો થઈ ગયું છે, અંદર પાણી તો જતું રહ્યું છે, પણ વધારે પાણી નાખું ને પછી આપણને ખબર પડે. આ વાયર જો આખો મેં અંદર નાખ્યો અને ક્લીન કર્યું, થોડોક જ વાયર બચ્યો તો બાકી આખો અંદર પાઇપમાં જતો રહ્યો. તો એટલું મેં કાલની ક્લીન કરું છું. હું ફટાફટ જમી કાઢીને પહેલાં છે ને મેં આ કર્યું, મેં જો વાસણવાળી આવે ને તો આપણું પાણી જતું રહેતું હોય ને તો વાસણ અહીંયા આપણે ઘસાઈ જાય. અને હવે છે ને જો આ બધી છે ને એ વોશ એરિયા એ બધું એટલું ચીકણું થઈ ગયું છે ને તો પહેલાં આપણે ઘસી નાખીએ. મેં સ્પેશિયલ જો આ ચપ્પલ રાખ્યા છે અહીંયા મૂકીને પછી છે ને રૂમમાં જવાનું, કારણ કે બધું બહુ ચીકણું છે. અને નીવને છે ને ડેઈલી નવા જ કપડાં પહેરવા હોય, નવા કપડાનો એટલો શોખીન. જો પાછું એમ કે નુન્નું જો આ ટી શર્ટ છે ને આપણે અમદાવાદથી લીધું હતું, નીચે ચડ્ડો તો બીજાનો શર્ટનો છે પણ પેર થઈ ગઈ છે અત્યારે, એમને પહેરાઈ દીધું છે. બાસ્કેટમાં છે ને જૂના કપડાં હોય ને એને પહેરવા જ ન હોય, એટલે એની બાસ્કેટ બીજી છે ને ઓલી રૂમમાં, એ બાસ્કેટમાંથી બીજા કપડાં લેવાના હે ને, રોજ ડેઈલી નવા જ પહેરવા હોય. અને આપણે જો આ એલોવેરા જેલ છે આપણું નીવ્સ પ્યોર એલોવેરા જેલ, એ છે ને આપણે જો હાથે લગાવીએ છીએ, કારણ કે હાથે જો આપણે ઘણું ખરું આ ઓલો સાફ સફાઈને લીધે વાગ્યું છે. જો અહીંયા વાગ્યું છે અને મેઇન તો જો, અને એક જો અહીંયા વાગ્યું છે અને એક છે ને અહીંયા બહુ વધારે છે, આમાં નહીં દેખાય સરખું, મારા હાથ એટલો વળશે નહીં. તો બધી જગ્યાએ જો કટ થઈ ગયા છે અને થોડુંક આ બધું અંદર નાખ્યું તો આપણે કેમિકલને એવું, એટલે એને લીધે થયું છે બધું. એટલે આ આખો હાથ છે ને થોડોક દુખે છે ને એવું થાય છે. આ બધું હોજી ગયું છે પણ અંદર ઓલી બાજુ કટ છે જે સરખો દેખાશે નહીં. તો આપણે છે ને આપણું એલોવેરા જેલ છે ને એ બધે છે ને થોડું થોડું લગાવી દઈએ. અને ડબ્બી જોઈને છે ને અમારા નીવને જો જેલ લગાવવું હોય, જો કેવો લગાવે છે, એટલે તમે છોકરાને પણ લગાવી શકો છો, કંઈ નુકસાન નહીં થાય, પ્યોર એલોવેરા જેલ જ છે. તો નીવને જ્યારે ડબ્બી જોવા મળે ને એટલે ભાઈને બધી વસ્તુ કરવી હોય. બસ નીવ હવે બસ લાઈ લગાવી દઉં તને ન સરખું ફાવે. તો ફાઇનલી આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અને અમારી હર્બલ પ્રોડક્ટ સારી લાગી હોય તો ફટાફટ જઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, કમેન્ટ કરી દો, રિવ્યૂ આપી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર ગાઈઝ. અને ઇન્સ્ટામાં મારું અકાઉન્ટ છે નીવ શોપ કરીને, એને ફોલો કરી દો.